ટાટનું ફોર્મ કઈ રીતે ભરવું, સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોવાનું છે. સૌપ્રથમ આપણે ગૂગલમાં ઓજસ ટાઈપ કરવાનું છે, એને સર્ચ કરો. ત્યારબાદ જે પહેલી લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લાય તેના પર ક્લિક કરો. ત્યારબાદ નીચે જાહેરાત આપેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ, તેમાં તમારી જે ભાષા હશે તેના પર તમારે ફોર્મ ભરવાનું છે. દાખલા તરીકે છે ટાટ ગુજરાતી વિષય ગુજરાતી માધ્યમ, તો આપણે ગુજરાતી વિષય છે અને ગુજરાતી માધ્યમ છે, તો આપણે એના પર એપ્લાય કરીએ. એપ્લાય નાવ. જો રજિસ્ટ્રેશન નંબર હોય તો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ લખીને એપ્લાય વિથ OTR કરશો તો તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે પૂરી બધી માહિતી, જે ખાલી એજ્યુકેશનની માહિતી ભરવાની રહેશે, ત્યારબાદ બધી માહિતી આવી જશે આપોઆપ. જો રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો સ્કીપ કરવાનું છે. હવે આખું ફોર્મ ખુલી ગયું છે. ટાટ હાયર સેકન્ડરી ગુજરાતી વિષય ગુજરાતી માધ્યમ. હવે તમારામાં છોકરી છોકરા માટે મિસ્ટર, પેલું સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, મેલ ફિમેલ એટલે ફિમેલ, બર્થ ડેટ લખવાની છે, મેરિડ અનમેરિડ. પછી કેટેગરી તમારી OBC હોય, SCBC હોય તો એના માટે તમારે જાતિનો દાખલો જોઈશે. તેમાં કાસ્ટ સર્ટિફિકેટ નંબર, આમાં જાતિનો નંબર લખવાનો છે. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, જાતિની જે તારીખ છે પ્રમાણપત્રમાં તે લખવાની છે. ત્યારબાદ નોન ક્રિમિનલ દાખલો OBC અને SCBC માટે ફરજિયાત રહેશે. તેમાં સર્ટિફિકેટ નંબર, ડેટ લખવાની છે અને સત્તા પર મામલતદાર પ્રમાણપત્ર કોણે આપ્યું તેનું એ લખવાનું છે, ટિક માર્ક કરવાનું છે. પછી આવે છે ડિટેલ, સંદેશાવ્યવહારની માહિતી. તો એમાં પ્રેઝન્ટ એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ જે તમારું હશે, આમાં તમારે ડિસ્ટ્રિક્ટ, જિલ્લો પસંદ કરવાનો છે. પછી તાલુકો પસંદ કરવાનો છે. પિનકોડ, મોબાઈલ નંબર ફરજિયાતપણે લખવાનો છે. જે લાલ પુત્રીવાળું છે તે ફરજિયાત રહેશે. ઈમેલ ID પણ તમારે લખવાની રહેશે. મોબાઈલ નંબર પર તમારું કન્ફર્મેશન નંબર જશે, એટલે મેસેજ સાચવીને રાખજો. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલમાં શૈક્ષણિક લાયકાત, તેમાં તમારે BA ઇન ગુજરાતી, પર્સન્ટેજ લખવાના છે. ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ જે આવ્યું હશે તે લખવાનું છે. આમાં તમારે કઈ યુનિવર્સિટીમાંથી તમે પરીક્ષા પાસ કરી છે તે લખવાની છે. પછી પાસિંગ યર લખવાનું છે. પછી કેટલી ટ્રાયલ પાસ કરી તે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. ત્યારબાદ તમારે મોર એડ્યુકેશનમાં MA ઇન ગુજરાતી કર્યું હોય તો પર્સન્ટેજ, ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, યુનિવર્સિટી, પાસિંગ યર લખવાનું છે. ત્યારબાદ તમે BEd કર્યું છે તો પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટી, પાસિંગ યર લખવાનું રહેશે. ત્યારબાદ તમારે યસ આપીને સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અપલોડ ફોટો, સિગ્નેચર પર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારે એપ્લિકેશન નંબર જે આવ્યો છે તે એપ્લિકેશન નંબર આ બોક્સમાં લખવાનો રહેશે. પછી બર્થ ડેટ તમારી આ બોક્સમાં લખવાની રહેશે. પછી કેપ્ચા કોડ લખી ઓકે બટન પર ક્લિક કરતાં તમે જે તમારો ફોટો અને સાઇન છે તે અપલોડ કરી લેવાનું રહેશે. ફોટો અને સાઇન અપલોડ થઈ ગયા પછી તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. તે તમારે અંદર એપ્લિકેશન નંબર, બર્થ ડેટ લખી, કેપ્ચા કોડ લખી ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ થયા બાદ કન્ફર્મેશન નંબર આવશે. ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારે જે તમારી જાહેરાત છે તેના પર ક્લિક કરવાનું છે. તેમાં તમારે કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ, કેપ્ચા કોડ લખી પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. થઈ ગયા પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જે છે ઉમેદવાર તેને ₹400 ઓનલાઈન પે કરવાનું રહેશે. ક્લિક કરીને